જંબુસર તાલુકાના ડાભા ગામમાં ઈદે મિલાદુન નબીના પવિત્ર પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ડાભા ગામમાં હિન્દુ મુસ્લિમ એકતા અને કોમી સૌહાર્દનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું। બંને સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને એકબીજાને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી। ખાસ વાત એ રહી કે હિન્દુ સમાજના અગ્રણીઓ અને ગ્રામજનોએ મુસ્લિમ ભાઈઓ માટે આઈસ્ક્રીમ કોનનું વિતરણ કર્યું હતું। સાથે જ કેક કાપીને ઈદની ખુશીઓમાં સહભાગી બન્યા હતા। આ પ્રેમ અને ભાઈચારાની પહેલથી સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ડાભા ગામના આ એકતાના સંદેશે સૌના દિલ જીતી લીધા હતા। બ્યુરો ચીફ યાસીન મલેક, ભરૂચ। આજે ડાભા ગામે ઈદે મિલાદનો જે પવિત્ર તહેવાર છે એ નિમિત્તે હું ડાભા ગામના સર્વે મુસ્લિમ ભાઈઓ બહેનોને શુભકામના પાઠવું છું કે હજરત પૈગંબર મુહમ્મદની રહેમત, પ્રેમ, પ્રકાશ આપના જીવનમાં સદા પ્રકાશિત રહે અને ડાભા ગામ ઉન્નતિના શિખરે પહોંચે એવી શુભકામના સહ બધાને શુભકામના પાઠવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। નમસ્કાર। આથી ખુશી થાય છે કે અમારા ડાભા ગામની અંદર આજે હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ સલ્લમનું ઈદે મિલાદુન નબીનું જન્મદિવસ છે। તેની અંદર અમારા ડાભા ગામના તમામ મુસ્લિમ સમાજ, તમામ ગામના હિન્દુ સમાજ એકતાથી તહેવાર ઉજવી રહ્યા છે ને હિન્દુ સમાજના તમામ લોકોએ અહીંયા કોન અને અમારું સ્વાગત કરેલું છે। એટલે આ કોમી એકતા આ દેશને સંદેશ છે, આ અમારા ગુજરાતને સંદેશ છે કે ભાઈ આ કોમી એકતા કાયમ રહેવી જોઈએ। આખા દેશમાં આ હિન્દુ મુસ્લિમ કોમી એકતા કાયમ રહેવી જોઈએ। જે અમારા ગામની અંદર છે એવી કોમી એકતા આખા દેશમાં કાયમ રહેવી જોઈએ ને અમારા ગામના હિન્દુઓની પહેલેથી જ અમારી જોડે એક કોમી એકતા છે ને અમારા ગામના હિન્દુ કોઈ બી તહેવાર હોય એમાં બી અમે પણ એ પ્રમાણનો સહયોગ આપીએ છીએ। આગળ ગણપતિના તહેવારની અંદર તમામ મુસ્લિમો ઈદે મિલાદની જે હિન્દુ લોકોએ અમને જે સહકાર અને તહેવારનું ઉત્સાહ અમારી જોડે મનાવ્યું છે એવી રીતે ગણપતિના ઉત્સવની અંદર અમે તે પ્રમાણે જ ઉત્સાહ મનાવીશું। જય હિન્દ, જય ભારત।